નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે, મતદાનના પરિણામો પણ આવી ગયા છે। ત્યારે રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર 7માંથી ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર વિજેતા થયેલા સુમિત્રાબેન રાવલજી ધોરણ 10 સુધી ભણેલા છે અને તેમણે તેમની સામે રહેલા આપ પાર્ટીના ઉમેદવાર માણેકલાલ વસાવા કે જેઓ નિવૃત્ત એન્જિનિયર હતા તેમની ડિપોઝિટ ડૂલ કરતી હાર આપી છે। બીજી રસપ્રદ વાત એ છે કે તેમના હરીફ ઉમેદવાર માણેકલાલ વસાવા સુમિત્રાબેનના કૌટુંબિક સગા પણ થાય છે। સુમિત્રાબેન રાવલજી અગાઉ વોર્ડ નંબર 5માંથી 2 વખત ચૂંટાઈ આવ્યા હતા, પણ ત્રીજી વખત વોર્ડ સીમાંકન બદલાઈ જતાં તેઓ હારી ગયા હતા, પરંતુ હવે 10 વર્ષ બાદ તેઓ ફરીથી સદસ્ય તરીકે પાલિકા વોર્ડ નંબર 6માંથી ચૂંટાયા છે। ત્યારે તેમણે પોતાની જીતને લઈને નર્મદા લાઈવ સાથે વાત કરી છે। બેન, નગરપાલિકા વોર્ડ નંબર 6માં તમારી જીત થઈ છે, તો આ જીત વિશે તમે શું કહેવા માંગો છો? બસ મને આમ તો ખુશી વધારે છે। ભારતીય જનતા પાર્ટીમાંથી મેં ઉમેદવારી કરાવી હતી। વોર્ડ નંબર 6માંથી હું જીતી છું, બહુ જંગી મતથી હું જીતી છું અને પબ્લિકનું કામ કરવા મતલબમાં પાણી છે, સફાઈ છે, એ બધું હું કામ કરું। આગળ પણ તમે 10 વર્ષ પહેલા પણ તમે સદસ્ય તરીકે બીજા વોર્ડમાંથી ચૂંટાયા હતા। વોર્ડ નંબર 5માંથી 2 ટર્મ ચૂંટાઈ હતી હું, ત્યારે બી મેં બધાના એવી રીતે કામ કર્યા હતા કે આજે બી એ લોકો મને એટલી બધી યાદ કરે છે। એ રીતે મને આ વખતે બી મેં જીતી બરોબર। તમે મતદાન પ્રચાર વખતે લોકોની વચ્ચે ગયા છો, તો લોકોના કયા મુદ્દા એવા હતા કે લોકો કહેતા ખાસ કરીને કામ કરવા? લોકો મને એવું કહેતા હતા કે બેન સુમિત્રાબેન હોય તો અમારે જેટલું બી બાકી છે એ કામ જરૂરથી કરશે અને લોકો સારી રીતે મને એવી રીતે વિચાર કરે છે કે બેનને ખરેખર ચૂંટાવી લાવવાની તો જરૂર છે, સુમિત્રાબેનની જરૂર છે એવું લોકો કહે છે, હું નથી કહેતી। અચ્છા, તમારી સામે જે ઉમેદવાર હતા એ કોણ હતા અને એમને તમે કેવી રીતે હરાવવા માટે શું તમે ટેકનિક અપનાવી? એ ભાઈ શ્રી માણેકભાઈ નંદલાલભાઈ વસાવા હતા। એ નિવૃત્ત એન્જિનિયર હતા અને બહુ જ ભણેલા હતા। તમે કેટલું ભણેલા? મેં અત્યારે 10 ફેલ છું હું। ભણતરની કંઈ એવી એ નથી, લોકોને તો કામની જરૂર છે। તો એવું પણ જાણવા મળે છે કે તમારા કૌટુંબિક સગામાં પણ થાય છે? હા, ભાઈ છે। તમને એવું ના થયું કે સામે આવી ગયા તો? એ તો હવે એમને વિચારવાનું હતું। શું આવનાર જે 5 વર્ષ છે નગરપાલિકામાં, એમાં તમારા વોર્ડમાં તમે કયા કયા કામો કરવા માંગો છો? જો અમારા વોર્ડમાં નહીં, રાજપીપળામાં વોર્ડ નંબર 7 1 થી 7 વોર્ડ નંબર જે હોય તે એ બધા જ આપણા કહેવાય। જે નાગરિકો છે રાજપીપળાના બધાનું કામ અમે કરીશું। જે રસ્તો છે, કંઈ બી કામ હોય, કોઈ બી એમ તે બધું કરવાનું અમારે। તમારા ઘરના સદસ્યોને આમાં તમારી જીતમાં શું યોગદાન છે? યોગદાન તો બધાનું હોય જ ને આજે। હા, મારા મિસ્ટર કરતા મારા જેઠ છે કિરીટસિંહ રાહુલ, એમને બહુ મહેનત કરી છે। અમારે તો કંઈ જ નથી, પણ આજે મારા જેઠે બહુ મહેનત કરી છે અને પ્રચારમાં બી એ ભાઈ મતલબમાં મારા મોટા ભાઈ આગળ જ હતા। મતદાતાઓને તમને શું કહેવા માંગો? જે લોકોએ તમને મત આપ્યા છે તેમને શું કહેવા માંગો? તે લોકોને કહો કે તેમનું કંઈ બી કામ હોય તો મને ખાલી ફોન કે ખાલી કહેવાવે, અડધી રાતે મેં દિવસે કામ પતાવી દઉં, એવું છે મારું કામ। તો આ હતા